अवधूत चिंतन श्री गुरुदेव दत्त। આપણે નડિયાદના સંત પૂજ્ય શ્રી મોટા એમનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે અને તેઓ કાલોલથી પેટલાદ શિક્ષણ માટે આવ્યા છે ત્યાં સુધીનું ચરિત્ર આપણે શ્રવણ કરીશું। એના પછી હવે પિતૃયોગ જે થયો એ આપણે શ્રવણ કરીશું। પેટલાદમાં પૂજ્ય શ્રી મોટા આવ્યા અને ત્યાંનું વાતાવરણ કાલોલ કરતા એકદમ જ અલગ પ્રકારનું હતું અને તેઓ એવા ઉદ્યમી હતા કે કદી પણ આળસુની માફક બેસી રહે એવા તો હતા જ। ઘરનું કોઈ પણ કામ હોય અથવા કોઈ વડીલ વ્યક્તિ એમને કહે એ બધા જ કામો ખંતથી અને સહજતાથી તેઓ કરતા હતા અને દરેક કુટુંબના સભ્યને ઘરના જે નોકર ચાકર હોય એમને પણ એ મદદરૂપ થતા અને જે રસોઈયા હોય તો રસોઈયાને પણ તેઓ મદદ કરતા હતા। નાના છોકરાઓ સાથે પણ તેઓ મળીને તેમને ધાર્મિક સારી વાતો કહીને તેમનું મનોરંજન કરતા હતા। પ્રભાબાએ પણ ક્યારે પણ એવું માન્યું નથી કે આ છોકરો બીજાનો છે, પોતાના છોકરા જેવું જ એમણે વાત્સલ્ય ભાવ એમણે દાખ્યો છે અને એને શિક્ષણ મળે તે માટે તેને પેટલાદમાં રાખી દીધો છે। કુટુંબના જે બીજા છોકરાઓ હતા એમના જેવું જ વર્તન પ્રભાબા ચુનીલાલ પ્રત્યે પણ દર્શાવતા હતા। ખાવા પીવાનું, કપડા લત્તાની કોઈ પણ અભાવ અને ખબર ન પડે એ રીતે પ્રભાબા તેમનું બધી જ રીતે લાલન પાલન કરતા હતા અને આ રીતથી પૂજ્ય શ્રી મોટાની ગાડી ધીમે ધીમે પાટા ઉપર ચાલતી હતી। પેટલાદ એ ખેડા જિલ્લામાં આવ્યું છે અને ખેડા જિલ્લામાં એક બીજું નગર છે સોજિત્રા। તો એ સોજિત્રાના ઈશ્વરભાઈ પટેલ એ પેટલાદ હાઈસ્કૂલના હેડમાસ્ટર હતા। તેમનું વ્યક્તિમત્વ આકર્ષક હતું અને જે રીતથી બાળકોને નાનપણથી જ ઓળખવાની કુનેહ એમનામાં હતી તો એ રીતથી તેઓ વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ આપતા હતા। વિશેષતઃ જે ગરીબ હોય અને સ્વાવલંબી છોકરાઓ હોય તો તેમના પ્રત્યે તેમને વિશેષ માન રહેતું હતું અને હૃદયમાં પણ ખાસ સ્થાન તેમનું રહેતું હતું। તો આવા દયાળુ હેડમાસ્ટર ના હાથ નીચે શિક્ષણ મેળવવાની સંધિ આ ચુનીલાલને મળી એ તેમનું એક મોટું સદભાગ્ય જ હતી। ચુનીલાલે પણ અભ્યાસમાં જ પોતાનું સંપૂર્ણ શક્તિ બુદ્ધિ લગાડી દીધી છે અને કદી પણ તેઓ આળસુની માફક બેસી રહ્યા નહીં અને એને લીધે જ ચુનીલાલ ઘરમાં પણ અને સ્કૂલમાં પણ શિક્ષકોના પ્યારા થઈ રહ્યા છે। દિવસ પછી દિવસ પસાર થતા હતા અને તેમના પિતાશ્રી આશારામજી હતા તો તેઓ બીમાર પડ્યા અને તત્કાળ તેઓ રામ શરણ થયા છે। તો આ ઘટનાનું ચુનીલાલના કુમળા મન ઉપર જાણે કે વજ્રાઘાત જ થયો અને પ્રેમ પિતાનું છત્ર દૂર થવાથી તેમનો જે મન હતું એ અતિ અશાંત પણ થયું છે અને તેઓ વિષાદયુક્ત પણ બન્યા છે। નિયતિએ તેમની આ કઠોર પરીક્ષા લેતા હોય એમ લાગ્યું અને હજુ પણ જીવનમાં અનેક પ્રકારની
એકથી એક વિશેષ કઠોર પરીક્ષા નિયતિએ ચુનીલાલ પાસેથી લીધી છે અને બધી જ પરીક્ષામાં ચુનીલાલ ઉત્તીર્ણ પણ થયો છે. અને એક ખ્યાલ તો એમને આવી ગયો કે વિધિ લિખિત જે હોય તો એને કોઈ પણ ટાળી શકતું નથી. અને પતિના નિધન બાદ એમના માતાજી છે તેઓ પણ શોકમગ્ન બન્યા. તો તેને આંસુઓ લૂછીને તે માતાને દિલાસો આપતા હતા, સાંત્વના આપતા હતા અને ફરી પાછા તેઓ અભ્યાસ માટે એકલાગમાં પાછા આવ્યા છે. પિતૃ નિધનના આઘાતને કેટલોક સમય સુધી અસર ચુનીલાલ પર રહી, પરંતુ જે રીતથી ફિનિક્સ પક્ષી કહેવાય છે કે એ રાખમાંથી પણ ફરી પાછો પુનઃજન્મ લઈ લે છે, તો એ જ રીતથી ચુનીલાલે પણ નિશ્ચય કર્યો કે ગમે તે થાય કમ વોટ મે, પણ મારે મારું ધ્યેય તો સિદ્ધ કરી જ લેવાનું છે. અને એ એમનું પ્રાથમિક ધ્યેય શિક્ષણને આત્મસાત કરવાનું હતું. અને તેમના માટે બીજા ઘણા બધા પ્રતિકૂળ પ્રસંગો હતા, પણ એ બધાનો સામનો કરીને જીવનમાં તેઓ યશસ્વી ઠર્યા છે. તો પિતૃ નિધનનો પ્રસંગ બન્યો અને એમણે વિવેક બુદ્ધિનો ઉપયોગ કર્યો. આથી એમની જે આત્મશક્તિ હતી તે આત્મશક્તિ જાગૃત થઈ છે, પ્રગટી છે. અને તેમણે ત્યારથી જ નક્કી કર્યું કે ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિ હોય પણ આપણે એનો સામનો કરીને આપણે ધ્યેયને સિદ્ધ કરવાનું છે. નિયતિએ તેમની પાસે ઘણી બધી વાતો લઈ લીધી હતી, પણ ચુનીલાલ એ વિચાર કરતા કરતા એકદમ ગાઢ ચિંતનમાં તેઓ જતા હતા. અને તેઓ વિચારતા કે સૂર્ય બધાને જ પ્રકાશ આપે છે, વૃક્ષો બધા જ ને છાયા આપે છે, ફળો પણ આપે છે અને લતાવેલી પુષ્પો આપે છે, તો ફૂલ સુગંધ આપે છે, નદી બીજા બધાને પાણી આપે છે. તો સમગ્ર આ કુદરત છે એ આ રીતથી માનવને મદદરૂપ થતું હોય છે. તો આપણે પણ એનો આનંદ માનવાનો છે અને એને ભૂલી જવાનું નથી. તો આ બધો આનંદ જે વગર પૈસાનો કુદરત પાસે મળે તો એ તિજોરી તો નિયતિએ એમને માટે ખુલ્લી રાખી હતી. અને બીજું એમને લાગ્યું કે આજે કલિયુગનો જમાનો છે અને કલીનો શાપ છે કે શું, વિજ્ઞાનનો પણ સહારો લઈને મનુષ્યને મદદરૂપ થવું એ પણ એક નિયતિનો જ અધ્યાય છે. આપણે એમાંથી બોધ લઈને એક જ નિશ્ચય કરવાનો કે આપણે કોઈની પાસેથી કે કુદરત પાસેથી લેવાનો નહીં, પરંતુ આપવા માટે જ હંમેશા પ્રેમપૂર્વક જીવન વ્યતીત કરવાનું છે અને ભાવનાપૂર્વક આપણે જીવન વ્યતીત કરવાનું છે. તો આ નિશ્ચય પૂજ્ય શ્રી મોટાએ ત્યારથી જ અપનાવી લીધો હતો. અને સામે જે પણ કોઈ કામ આવે તો તે ગમે તેવું સામાન્ય હોય, ગમતું હોય કે ન ગમતું હોય, તો તેના પ્રત્યે તિરસ્કાર બતાડ્યા વગર તેઓ તેનો સ્વીકાર કરતા હતા. આ રીતથી તેઓ પ્રામાણિકતાથી જીવન વ્યતીત કરતા હતા. આના પછી તેમને સંત મહાત્માઓ પ્રત્યે ખૂબ જ આદર હતો અને તેમની સેવામાં તેઓ હંમેશા રત રહેતા હતા. તો તેનું એક ઉદાહરણ છે. તો સેવાનું તેમને અનમોલ કિંમત મળી છે
એનો ફળ મળ્યું છે. તો પેટલાદમાં એક રંગાટી વેપારી હતો અને તેમના ઘેર જાનકીદાસ મહારાજ નામના એક મહાત્મા આવતા હતા. તો શેઠજીની તો જાનકીદાસ મહારાજ ઉપર અત્યંત શ્રદ્ધા હતી અને ચર્ચા કરવી અથવા ઉપદેશ દેવો અથવા કથા કીર્તન કરવું એ મહારાજના સ્વભાવમાં ન હતું. તેઓ શાસ્ત્રના અધ્યયન કર્યું છે એવું પણ કદી બતાડતા ન હતા, પરંતુ તેઓ એક સીધા સાદા અને સાચા સંત હતા. તો સાધુ એટલે કોણ? એનું જીવન સાદગી ભર્યું હોય એ સાધુ છે. અને બીજું, જે સાધન સંપન્ન હોય એને પણ સાધુ કહેવાય છે. સાધન સંપન્ન એટલે સાધન ચતુષ્ટય. તો સાધન ચતુષ્ટય જેની પાસે હોય એ જ સાચો સાધુ છે, નહીં કે કોઈએ ભસ્મના લપેડા કર્યા હોય કે જટા હોય, દાઢી વધારી હોય, એને સાધુ કહેવો જોઈએ નહીં. માનવતાનો ધર્મ એના દરેકે રોમ રોમમાં એ સ્થિત હોવો જોઈએ, તો એ જ સાચો સાધુ છે. તો જાનકીદાસ મહારાજ આ રીતથી સાચા સાધુ હતા. અને ચુનીલાલ શાળા છૂટ્યા પછી પેટલાદમાં આ મહારાજના દર્શન માટે જતા અને ત્યાં ગયા પછી તેઓ સાફ સફાઈ વગેરે કરતા, તેમના કપડા ધોઈ આપતા. આ રીતથી જે શક્ય હોય તેટલી તેઓ એ સંતની સેવા કરતા હતા. જાનકીદાસ મહારાજ પણ વિશેષ આ બાળક સાથે કંઈ બોલતા નહીં, પણ બે ચાર શબ્દો જતા કે દીકરા, તારું નામ શું છે? તું કયું ધોરણમાં ભણે છે અને ક્યાં રહે છે? બસ આટલા જ બે ત્રણ વાક્યો તેઓ ચુનીલાલ સાથે બોલતા. એક વખત જાનકીદાસ મહારાજ પાસે પૂજ્યશ્રી મોટા ગયા, ત્યારે જાનકીદાસ મહારાજ બોલ્યા કે બેટા, તારા શરીરમાં ભયંકર બીમારી આવવાની છે અને તે માટે તું સમય પૂર્વે જ તારા સમગ્ર વર્ષનો અભ્યાસ તું પૂરો કરી લે. ચુનીલાલે આ સાંભળ્યું અને તેઓ કાંઈ જ બોલ્યા નહીં. ખાનગી શિક્ષણ લઈને શિક્ષક પાસેથી તેઓ તે માટે પૈસા ખર્ચ કરી શકે એમ ન હતા. તો હવે શું કરવાનું એવો એક વિચાર પડ્યો છે. આથી ચુનીલાલ તો શાંત બેસી રહ્યા અને કોઈ પણ જવાબ એમણે આપ્યો નહીં. થોડા દિવસો પછી ફરી એક વખત જાનકીદાસ મહારાજ પાસે ચુનીલાલ ગયા અને ત્યારે ત્યાં એક વ્યક્તિ બેઠી હતી. તો એ વ્યક્તિને જાનકીદાસ મહારાજે કહ્યું કે ગુરુજી, આ છોકરા તરફ તમે જરા વિશેષ ધ્યાન આપો અને તેના બધા જ વિષયોનો અભ્યાસ તમે સારી રીતે ઓછા સમયમાં પૂરો કરી લો. આ છોકરો ઘણે દૂરથી આવતો હોવાથી કેટલીક વાર એ સમયસર આવે કે ના આવે, છતાં પણ એના પ્રત્યે તમે કરુણા દાખવજો. તો તે વ્યક્તિ બોલી કે ઠીક છે મહારાજ, આપની આજ્ઞા શિરસા વંદ્ય. તો આપની આજ્ઞા શિરસા વંદ્ય. તો તે વ્યક્તિએ વિનયપૂર્વક કહ્યું અને તે વ્યક્તિ એટલે શેઠજી તરફથી જે સંસ્કૃત પાઠશાળા ચલાવવામાં આવતી હતી તેના પ્રાચાર્ય હતા. મોટાએ 2 મહિનાની અંદર જ તેમની પાસેથી સંસ્કૃત અને એમાં પણ વિશેષ વ્યાકરણનો તેમણે સખોલ અભ્યાસ કરી લીધો અને ઇતર વિષયો માટે તેમણે ગાઈડ અને પ્રશ્નોત્તરી તો એની મદદ લઈને તેમણે અભ્યાસ પૂરો કર્યો છે. કેટલાક દિવસો પછી અમદાવાદમાં મોટાભાઈને મળવા માટે ચુનીલાલ ગયા છે અને તેમના માતાજી પણ ત્યાં હતા. તો જાનકીદાસ મહારાજની
પૂર્વ સૂચના પ્રમાણે એમને ખરેખર એક જીવલેણ ગંભીર રોગ લાગી પડ્યો અને ઘણા દિવસો સુધી ઔષધ પાણી શરૂ રાખવામાં આવ્યું, છતાં તેમની પ્રકૃતિમાં બિલકુલ ફરક પડતો ન હતો. છેવટે એવો સમય પણ આવ્યો કે તેઓ એકદમ બેભાન થઈ ગયા અને બધા જ લોકો ચિંતાગ્રસ્ત બન્યા કે આ છોકરો હવે આપણા હાથથી ગયો કે શું. અને માતાજીને તો પુષ્કળ દુઃખ થયું. તો આ બીમારી દરમિયાન જાનકીદાસ મહારાજ નું સતત સ્મરણ ચુનીલાલ કરતો હતો અને એમને તેમના દર્શન પણ થતા હતા. બેભાન સ્થિતિમાં પણ તેમને જાનકીદાસ મહારાજના દર્શન થતા હતા અને ઈશ્વર કૃપા અને સંત મહાત્માના આશીર્વાદથી બીમારીમાંથી ચુનીલાલ સાજા થયા છે અને તેઓ કાલોલ પાછા પહોંચ્યા છે. જતા જતા ડોક્ટરોએ કડક સૂચના આપી હતી કે આ છોકરા ઉપર કોઈ પણ પ્રકારનું શારીરિક કે માનસિક દબાણ લાવવું નહીં અને એને અભ્યાસ માટે પણ બળજબરી કરવી નહીં અને કોઈ પણ શ્રમ પણ તેનાથી સહન થાય એમ નથી. આથી એને તમે કોઈ પણ પ્રકારનું કામ અથવા અભ્યાસ માટે એને ફરજ પાડશો નહીં. બીમારીને લીધે ચુનીલાલ ખૂબ જ દુર્બળ પણ થઈ ગયા અને આ બીમારી દરમિયાન ઘણો સમય પણ વેડફાઈ ગયો અને આ વર્ષ હવે પરીક્ષા આપી શકશે કે કેમ એ પણ એક મોટો પ્રશ્ન હતો. અને મેટ્રિકની જે પૂર્વ પરીક્ષા હોય છે પ્રિલિમિનરી, તો એ તો ત્યારની પણ સ્કૂલમાં થઈ ગયેલી હતી. તો હેડમાસ્ટર શ્રી પટેલ સાહેબ તો એમને પૂજ્ય શ્રી મોટા ઉપર વાત્સલ્ય ભાવ હતો અને આવી કઠિન પરિસ્થિતિમાં પણ આ છોકરો હિંમત રાખીને સ્વાવલંબનથી શિક્ષણ માટે અહીં આવ્યો છે અને 3 મહિનાની 6 મહિનાની બધી જ પરીક્ષા આને સારા માર્કથી પાસ કરી છે. તેનું તેમને કૌતુક થતું. તેમણે ચુનીલાલને કહ્યું કે ચુનીલાલ, તું કશી પણ કાળજી કરીશ નહીં અને તારી ગુણવત્તા મને ખબર છે, તો આને લીધે તારો ફોર્મ મેં પરીક્ષા માટે મોકલી દીધો છે, તો તું પરીક્ષામાં બેસી શકે છે. અને એ સાંભળ્યા પછી ચુનીલાલનો આનંદ તો આકાશ સુધી પહોંચી ગયો. પરીક્ષાનો સમય નજીક આવ્યો અને પરીક્ષા પૂર્વે અમદાવાદમાં શ્રી સરયુદાસ મહારાજ ના દર્શન કરવા માટે તું જઈ આવ, આ જાનકીદાસ મહારાજે તેમને સૂચના કરી હતી તે તેમને યાદ આવી અને એ જ પ્રમાણે તે તેમના દર્શન કરવા માટે અમદાવાદમાં ગયા અને સરયુદાસ મહારાજે પ્રસન્નતાથી તેમને કહ્યું કે યશસ્વી ભવ. તો આ રીતથી સરયુદાસે તેમને આશીર્વાદ આપ્યા હતા. પરીક્ષાના પેપર એક પછી એક પૂરા થતા ગયા અને તેમનું શરીર તો દુર્બળ હતું જ, પણ મન તેમનું શક્તિશાળી હતું અને અભ્યાસની એમની તૈયારી પણ હતી અને સંતોનો આશીર્વાદ પણ તેમની પાછળ હતો. રિઝલ્ટ જ્યારે આવ્યું ત્યારે ગણિત, સંસ્કૃત અને ગુજરાતમાં ડિસ્ટિંક્શન મેળવીને તેઓ પાસ થયા. સંક્ષિપ્તમાં કહીએ તો શાળામાં તેઓ સર્વપ્રથમ આવ્યા હતા. હેડમાસ્ટરના હસ્તે સર્વપ્રથમ આવેલા વિદ્યાર્થીનું જે પારિતોષિક આપીને સન્માન કરવામાં આવ્યું, તો તે સમયે પૂજ્ય શ્રી મોટાની આંખોમાંથી પણ અશ્રુઓ બહાર નીકળ્યા છે અને તેમને યાદ આવ્યું કે જાનકીદાસ મહારાજે જે તેમને સૂચના આપી હતી કે
આખા વર્ષનો અભ્યાસ 6 મહિનાની અંદર જ પૂરો કરી નાખવાનો. તો આ રીતથી તેમણે જાનકીદાસ મહારાજને પણ યાદ કર્યા છે અને એના થકી તેઓ પરીક્ષા પાસ કરી શક્યા છે. અને જે ચુનીલાલે નિરપેક્ષ ભાવથી અને સાચી ભાવનાથી જાનકીદાસ મહારાજની સેવા કરી હતી, તો તેનું ફળ પણ ચુનીલાલને આ પ્રકારે મળ્યું છે. જો જાનકીદાસ મહારાજે સૂચન કર્યું ન હોત, સમગ્ર વર્ષનો અભ્યાસ વહેલા પૂરો થઈ શક્યો ન હોત અને આ વર્ષ પણ તેમનું નિષ્ફળ જાત. તો સંત સેવા ક્યારે પણ કરી હોય તો કદી પણ નિષ્ફળ જતી નથી. કદાચ તરત કોઈ ભૌતિક લાભ થાય કે ન થાય, પણ આધ્યાત્મિક લાભ પણ થતો હોય છે અને ભૌતિક લાભ પણ થતો હોય છે. જે સરયુદાસ મહારાજના દર્શન કરવા માટે ચુનીલાલને કહેવામાં આવ્યું હતું, તે સરયુદાસજીનું મંદિર અમદાવાદમાં આવેલું છે અને એમના જીવનનો એક પ્રસંગ આપણે શ્રવણ કરીને આ પ્રકરણ અહીં સંભાળીશું. સરયુદાસ મહારાજના એક ભક્ત હતો અને તેઓ નિત્ય મહારાજના દર્શને અને સત્સંગમાં હંમેશા આવતો હતો. એક દિવસ તે આવ્યો નહીં એટલે સરયુદાસ મહારાજ વિચાર કરવા લાગ્યા કે આ ભક્ત કેમ આજે મંદિરમાં આવ્યો નથી. રાતના 12:12 થયા તો ત્યારે એક વ્યક્તિ એમને પાસે આવી અને એમને પ્રણામ કરીને પાછા જવા લાગી. એટલે સરયુદાસ મહારાજે પૂછ્યું કે કેમ ભગત તમે આજે આવ્યા નહીં? એટલે એ ભગતે કહ્યું કે મહારાજ, હું મહેમાનને મૂકવા માટે ગયો હતો. એટલે સરયુદાસ મહારાજ બોલ્યા કે તમારો એકનો એક દીકરો મૃત્યુ પામ્યો, એટલે એની અંત્યેષ્ટિ વિધિમાં તમે ગયા હતા અને એટલે મંદિરમાં આવી શક્યા નહીં. એ હું જાણું છું. તમારી જે ધીરજ છે અને ઈશ્વર પ્રત્યે તમારો જે અપાર પ્રેમ છે એ અત્યારે પણ દેખાઈ આવે છે. તો આવા પણ ભક્તો હોય છે કે અતિ કઠિન પ્રસંગે પણ ભગવાનને ભૂલતા નથી અને પોતાની ફરજને પણ ભૂલતા નથી. જે પુત્ર છે એની અંત્યેષ્ટિ ક્રિયા પણ કરવી જરૂરી છે અને કર્યા પછી પણ મોડી રાત્રે પણ તેઓ એ મંદિરમાં દૂરથી દર્શન કરવા માટે ગયા છે. તો આ પ્રકરણમાં આટલું જ. અને એના પછી આપણે પૂજ્ય શ્રી મોટાના જીવનના બીજા ઘણા બધા પ્રસંગો શ્રવણ કરીશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. હરિ ઓમ.